જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર આપણે અણુઓના આકારની ચર્ચાઓ કરતા હતા. બરોબર, એમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરી હતી એ મુદ્દો હતો કે ભાઈ એવા અણુઓ કે જેના મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની ગેરહાજરી હોય, અને ત્યારબાદ એવા અણુઓની આપણે ચર્ચા કરતા હતા કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય. એમાં ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી Ab2 પ્રકારનું અણુ. બરોબર, Ab2 પ્રકારનું અણુ હોય તો એની પાસે અહીંયા લોન પેર છે. બરોબર, એની સંખ્યા કેટલી હોય તો કે 0 હોય. પછી એના પાસે બે પ્રકાર Ab2E અને Ab2E2. તો Ab2E એમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, અને Ab2E2 એમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે તો કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, એટલે કે પ્રેઝન્ટ છે. ઓકે, તો Ab2E છે એની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે એનો આકાર કેવો થતો હતો ભાઈ તો કે સિંચવો આકાર, વળેલો આકાર થતો હતો. ઓકે, જે તમને કોષ્ટક 4.8 પેજ નંબર 112 ઉપર વિગતે તમને આપ્યું છે કે અહીંયા આનો આકાર થવો કેવો જોઈએ તો કે ભાઈ રેખીય શેપ થવો જોઈએ. બરોબર, અને આમ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી મુજબ એનો આકાર કેવો થવો જોઈએ તો કે ભાઈ ત્રિકોણીય સમતલ થવો જોઈએ. એને બદલે કેવો આકાર થાય છે અહીંયા તો કે ભાઈ વી આકાર થાય છે. બરોબર, એટલે કે વળેલો આકાર થતો જોવા મળે છે. આવી જ રીતે Ab2E2 આપણે આપણી કલ્પના કરી છે કે ભાઈ આવો આકાર થવો જોઈએ. બરોબર, અને મેં મારી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અહીંયા Ab2E2 છે. બરોબર, તો એની અંદર તેનો આકાર છે. બરોબર, ખરેખર તો તેનો આકાર છે એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય થાય, પરંતુ અહીંયા આપણે એવી ધારણા કરી કે વળેલો આકાર થાય. એટલા માટે શા માટે વળેલો આકાર થાય એની પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ આજનો જે આપણો મુદ્દો છે એ આપણો મુદ્દો છે Ab3 પ્રકારના અણુની આપણે ચર્ચા કરવાના છે. Ab3 પ્રકારનો અણુ. બરોબર, એના પ્રકાર તો કે Ab3 ના બે પ્રકાર પડશે એ આપણને ખબર છે. આપણે ગયા લેક્ચરમાં તેની વિગતે ચર્ચા કરી. બરોબર, Ab3E2 અને Ab3E. ઓકે, Ab3 માં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં, પ્રેઝન્ટ નથી, હાજર નથી. અને તેનો શેપ કેવો હતો તો કે એની પણ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે એનો શેપ છે, આકાર છે ત્રિકોણીય સમતલ છે. Ab3 પ્રકારનું અણુ છે, આકાર કેવો છે તો કે ત્રિકોણીય સમતલ અથવા સમતલીય ત્રિકોણ. બરોબર, તો મેઇન વસ્તુ અહીંયા Ab3 પ્રકારનો અણુ એમાં પાછો કયો પ્રકાર છે Ab3E. બરોબર, તો એના સૌથી પહેલાં તો આપણે એક્ઝામ્પલ લખીએ, ઉદાહરણ લખીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે વિગતે તેની ચર્ચા કરી હતી. તેના ઉદાહરણો પણ આપણે જોઈએ ક્રમશઃ, એટલે આપણને ખબર પડે. બરોબર, સૌથી પહેલાં એના એક્ઝામ્પલ હું લઉં. ચલો અહીંયા થોડા ઉદાહરણો લઈએ. NH3 એટલે એમોનિયા. પછી બીજા ઉદાહરણની અંદર PH3, NCl3, NBr3, NF3. બરોબર, PCl3 ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી, PBr3. તો આ બધા એના ઉદાહરણો છે. ચલો, એનું સૌથી પહેલાં તો આવો અણુ હોય. બરોબર, Ab3E પ્રકારનો જે અણુ છે. બરોબર, તેની અંદર આપણે વાત કરીએ તો પહેલાં તો લુઈસ બિંદુ નિરૂપણ કરવું પડે. તો કે હા, લુઈસ બિંદુ નિરૂપણ કરીએ એટલે આપણને વિગતે ખબર પડે કે ભાઈ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થાય છે, બંધકારક અને અબંધકારક. ચલો, એમોનિયાનું ઉદાહરણ લઈએ, NH3નું. બરોબર, ચલો, નાઇટ્રોજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 5. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1. તો દરેક નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે શું કરશે તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે અહીંયા
ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અહીંયા સાથે આપણે ચર્ચા કરીએ. અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે બરોબર, એની વાત કરીએ તો અહીંયા ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. એલપી 1 છે અબંધકારક, અને બોન્ડ પેર કેટલા છે? તો કે 3 છે. અને આપણે આકારની વાત કરીએ તો એનો આકાર છે કંઈક આવો થાય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે એ કંઈક આવી થાય બરોબર. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી. તો આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે ને એ સમચતુષ્ફલકીય થઈ, કારણ કે ચારે દિશામાં ઇલેક્ટ્રોન યુગ્મ થયા. પરંતુ જો યાદ રાખજો શબ્દ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી છે? તો કે સમચતુષ્ફલકીય. પરંતુ અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ હોવાને કારણે બરોબર, અહીંયા જો લોન પેરના સ્થાને બોન્ડ પેર હોત તો આકાર કેવો થાત? સમચતુષ્ફલકીય થાત બરોબર. પરંતુ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, તેથી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને તેના કારણે NH3 અણુનો જે આકાર છે બરોબર એ કંઈક આવો થાય. અને આ જે આકાર થયો બરોબર તેને આપણે પિરામિડલ શેપ, પિરામિડલ આકાર કહીએ છીએ બરોબર. ત્રિકોણીય પિરામિડલ આકાર થયો. તો ખાસ ધ્યાન રાખશું, અહીંયા આકાર અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બે અલગ વસ્તુ છે. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મની અહીંયા વાત કરી હોય તમને બરોબર. તો અહીંયા આકાર કેવો થયો તો કે ભાઈ ત્રિકોણીય પિરામિડ. તમારે યાદ શું રાખવાનું છે? આકાર કેવો થાય છે બરોબર. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીની કોઈ જરૂરિયાત અત્યારે છે નહીં, પણ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા કયા પ્રકારની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થાય. ચલો આવું જ બીજું એક ઉદાહરણ પણ લઈએ એટલે તમે સારી રીતે સમજી શકો. બીજા ઉદાહરણની અંદર આપણે લઈએ NF3 લો, અથવા ચલો PH3 અથવા PCl3. ચલો PCl3 લઈએ, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બરોબર. તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં કોઈ પણ અણુનો આકાર જાણવા માટે શું કરવું પડે તમારે ભાઈ? તો કે કેવા પ્રકારનો અણુ છે એ ડિસાઇડ કરવો પડે, નક્કી કરવો પડે બરોબર. આ AB3E પ્રકારનો છે ખબર કેમ પડે? તો કે તમારે નક્કી કરવું પડે કે મધ્યસ્થ પરમાણુ 1 છે અને આજુબાજુ 3 પરમાણુ ગોઠવાયેલા છે, એક શું રહેલું છે એમાં? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. તો અહીંયા PCl3 ની વાત કરો તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5, કારણ કે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 5. ચલો અહીંયા ક્લોરીન જોડાણ કેટલા જોડાણ? તો કે 3. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 7. તો અહીંયા ક્લોરીન અને ફોસ્ફરસ વચ્ચે એક ઇલેક્ટ્રોનની શું થાય છે ભાઈ? અહીંયા ભાગીદારી. ચલો નક્કી થયું અહીંયા કે ભાઈ કેટલા બંધકારક ને કેટલા અબંધકારક, એ માત્ર આપણે કોના જોવાના છે? મધ્યસ્થ પરમાણુના. ચલો તો 3 બંધકારક અને 1 કેવા છે? અબંધકારક. તો એમાં પણ એમોનિયાની જેમ જ ફોસ્ફરસ સાથે 3 ક્લોરીન 3 બંધથી જોડાય અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થઈ? તો કે સમચતુષ્ફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો કે ભાઈ કેવી છે? તો કે સમચતુષ્ફલકીય છે. અને આકાર કેવો થાય? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આને શું કરશે? અપાકર્ષશે. એટલે એનો આકાર છે બરોબર અહીંયા મધ્યસ્થ પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ રહ્યું બરોબર. અને કેટલા ક્લોરીન જોડાયેલા છે? 3. તો એનો આકાર પણ એમોનિયાની જેમ કેવો થયો? તો કે ત્રિકોણીય પિરામિડલ આકાર થયો. ત્રિકોણીય પિરામિડલ શેપ થતો આપણને જોવા મળે છે. ઓકે, તો આ
મુદ્દાની ચર્ચા કર્યા બધા આ ટૂંકમાં AB3E પ્રકારનો અણુ હોય એટલે તમારે મગજમાં યાદ રાખી લેવાનો આકાર કેવો થશે, ત્રિકોણીય પિરામિડલ, બરોબર. એટલે સૌથી પહેલાં તમારે અણુ કયા પ્રકારનો છે એ નક્કી કરવું પડે. એ નક્કી થાય તો અને તો જ તમને આકાર ખબર પડે. અણુનો પ્રકાર AB3 છે, AB3E છે કે AB3E2 છે, બરોબર. એ નક્કી કરવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે, બરોબર. ચલો હવે આપણે AB3E2 અણુના આકારની વાત કરીએ તો એના ઉદાહરણની અંદર આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચાઓ કરી હતી એ જ મુદ્દો રિપીટ થાય, બરોબર. ClF3, BrF3 અને IF3 એના મેં ઉદાહરણ તમને આપ્યા. ચલો એમાંથી હું કયું ઉદાહરણ લઉં તો કે ClF3 હું ઉદાહરણ લઉં તો એના આકારની આપણે ચર્ચા કરીએ વિગતે, બરોબર. તો ClF3નું સૌથી પહેલાં તો લુઈસ બિંદુ નિરૂપણ કરવું પડે. ચલો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 7. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 7. કેટલા ફ્લોરિન જોડાયેલા છે તો કે 3, બરોબર. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 7. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. ઓકે, તેનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું એટલે આપણને ખબર પડી કે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે ને દરેક ફ્લોરિન શું કરશે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે, ક્લોરીન સાથે. ચલો તો અહીંયા તમે નક્કી કરો પહેલાં તો. ચલો એ બોન્ડ પેર કેટલા છે, બંધકારક કેટલા છે ઇલેક્ટ્રોન યુગ્મ તો કે 3. અને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે તો કે 2. લોન પેર એટલે અબંધકારક અને બોન્ડ પેર એટલે બંધકારક. તો હવે આની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થાય, બરોબર. તો કે તેની ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી છે, બરોબર, તેની આપણે વાત કરીએ તો આવી કંઈક ગોઠવણી થાય, બરોબર. આ ક્લોરીન એની પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે આમ, અને 3 કોણ જોડાણું તો કે ફ્લોરિન. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે, બરોબર, એ કેવી થઈ તો કે અહીંયા જો આપણે અગાઉ આકાર એક શીખેલા છે, આ ત્રિકોણ થયો તો કે આ, અને બે બાજુ શું થશે તો કે ભાઈ પિરામિડ થશે તો કે આ. તો આકાર કેવો થયો તો કે ત્રિકોણીય, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય પિરામિડલ, દ્વિપિરામિડલ. હવે ખરેખર આકાર કેવો થાય તો કે ભાઈ અહીંયા આને હું થોડુંક આમ ફરીથી લખું છું એટલે તમે જોઈ શકો. ચલો ક્લોરીન, અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન અને અહીંયા ફ્લોરિન. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને શું કરશે, અપા કરશે, અને તેના કારણે તેનો આકાર કેવો થવો જોઈએ તો કે ભાઈ ત્રિકોણીય દ્વિપિરામિડલ એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે, બરોબર. એટલે એનો આકાર ટી આકાર થવો જોઈએ. તેને બદલે અહીંયા આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના અપાકર્ષણને કારણે તેનો આકાર છે, બરોબર, પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી પરંતુ હું કહું છું તેનો આકાર છે કોણીય ટી આકાર થઈ જાય, કારણ કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. તો આ શેપ કયો આવ્યો તો કે કોણીય ટી આકાર, બરોબર. પાઠ્યપુસ્તકમાં એક શબ્દ ઉમેરી દેજો પેજ નંબર 113 ઉપર, કોણીય ટી આકાર. ઓકે, અલગ અલગ ગોઠવણી ઘણી બધી શક્ય છે, પરંતુ જો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી શકે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી શકે, અલગ અલગ ગોઠવણીઓ ઘણી બધી પોસિબલ હોય, પરંતુ એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. કઈ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની તો કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મો એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ થાય, અપાકર્ષણ ઓછામાં ઓછું થાય, તો અને તો જ અણુની સ્થાયીતા આવે. તો આપણે ટોટલ કેટલા પ્રકારના અણુ પૂરા કર્યા, 2, AB2 અને AB3, બરોબર. હવે એને આપણે ચાર્ટ સ્વરૂપે આપણે જો દર્શાવવું હોય તો દર્શાવી શકીએ, બધાના આકાર પણ યાદ રાખવા નહીં આપણે. ચલો અણુઓ, એમાં મેં પ્રકાર પાડ્યા હતા. ચલો એમાં પહેલો પ્રકાર છે AB2 ભણ્યા આપણે, અને બીજો શું ભણ્યા તો કે AB3.
ચલો AB2 અને AB3 માટે શું યાદ રાખવાનું? તો કે AB2 હોય તો આકાર કેવો થાય? તો કે રેખીય થાય. AB3 હોય તો આકાર કેવો થાય? તો કે ભાઈ સમતલીય ત્રિકોણ, સમતલીય સમત્રિકોણીય. ત્યારબાદ AB2 ના પાછા કેટલા પ્રકાર પડ્યા હતા? બે. AB2E અને AB2E2. AB2E હોય તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો આકાર કેવો થયો? વળેલો. AB2E2 હોય તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, તો આકાર કેવો થયો? વળેલો. ઓકે, ચલો AB3 ના પાછા કેટલા પ્રકાર પડ્યા? બે. બરોબર. તો AB3E અને AB3E2. બરોબર. તો AB3E હોય તો આકાર કેવો થાય? તો કે AB3E હોય તો આકાર ત્રિકોણીય પિરામિડલ થાય. અને AB3E2 હોય તો આકાર કેવો થાય? તો કે કોણીય ટી આકાર થાય. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે આપણે. બરોબર. કોઈ પણ અણુ આપ્યો હોય પહેલા તો નક્કી કરવાનો છે કેવા પ્રકારનો છે. AB2, AB3, ભાઈ એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે કે નથી. બરોબર, આપણને ખબર પડવી જોઈએ. હવે અહીંયા ઘણાને પ્રશ્ન થાય ત્રિકોણીય પિરામિડલ ને સમતલીય સમત્રિકોણીય એમાં ડિફરન્સ શું? ભાઈ ડિફરન્ટ છે. બરોબર, સમતલીય સમત્રિકોણ છે તો એમાં ડિફરન્ટ છે. જો AB3 તો સમતલીય સમત્રિકોણ હોય તો આકાર કંઈક આવો થાય. આ સમતલીય સમત્રિકોણીય આકાર થયો. ઓકે, અને ત્રિકોણીય પિરામિડલ તો એમાં આ રીતે હોય. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે તો આ કેવો આકાર થયો? પિરામિડલ આકાર થયો કહેવાય. બરોબર, તો આ ખાસ ધ્યાન રાખશું અહીંયા. ઓકે, સારું. ચલો ત્યારબાદ હવે હું તમને એક ઉદાહરણ આપું. બરોબર, એટલે તમે નક્કી કરો કે ભાઈ આ કયા પ્રકારનો અણુ છે પહેલાં તો. બરોબર, પહેલાં એ ડિસાઇડ કરવું પડે ને પછી આપણે આગળ વધવું પડે. બરોબર, ઉદાહરણ તરીકે આપણે લઈએ PPR3. તો પહેલાં તો નક્કી કરવું પડે કે આ કયા પ્રકારનો અણુ છે. તો કે મધ્યસ્થ પરમાણુ 1 છે અને બીજા પરમાણુ કેટલા છે? 3. તો કયા પ્રકારનો છે? તો કે AB3. હવે AB3માં પાછું જોવાનું છે કે આમાં AB3 હોય તો આકાર કેવો થાય? સમતલીય સમત્રિકોણ. પણ AB3 છે, બરોબર, તો આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે કે નહીં? કારણ કે આપણી પાસે AB3 હોય તો આપણી પાસે બે ઓપ્શન છે. AB3E હોઈ શકે અને AB3E2 હોઈ શકે. ઓકે, તો નક્કી કરવું પડે કે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે કે નહીં. બરોબર, ચાલો તો એના માટે લુઈસ બિંદુ. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 5. બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં તો કે 7. કેટલા બ્રોમિન જોડાયેલા છે? ટોટલ કે 3 બ્રોમિન જોડાયેલા છે. તો શું થશે? અહીંયા તમે જોઈ શકો છો. લ્યો, બોન્ડ પેર કેટલા થયા? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? તો કે ભાઈ 3. અને લોન પેર કેટલા થયા? તો કે 1. તો એક લોન પેર હોય તો કયા પ્રકારનો અણુ? AB3E. એટલે તરત તમને યાદ આવવું જોઈએ ભાઈ AB3 હોય તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી આવે? તો કે ભાઈ સમચતુષ્ફલકીય આવે. પણ આકાર કેવો આવે? આકાર કેવો હોય? તો તરત આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા આકાર છે, બરોબર, ફોસ્ફરસ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. અહીંયા બ્રોમિન, અહીંયા બ્રોમિન અને અહીંયા બ્રોમિન. તો આકાર કેવો થશે? તો કે ભાઈ ત્રિકોણીય પિરામિડલ આકાર થશે. કોઈ પણ અણુ છે એનો આકાર નક્કી કરવા માટે તમને ખબર પડવી જોઈએ કયા ટાઈપનો અણુ છે, કયા પ્રકારનો અણુ છે. એ આપણને ખબર પડે તો આપણું કામ બહુ જ સરળ થઈ જાય. બહુ અઘરું છે જ નહીં, બહુ જ ઇઝી છે. જો આની આ વસ્તુ મેં તમને 3 લેક્ચર પહેલાં શીખવાડી હતી. જો AB2, AB3, AB4, AB5, AB6 ને AB7. હજી આપણે એટલે સુધી જ પહોંચ્યા છીએ AB3 એ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે AB4 પછી
AB5 પછી AB6 આ બધા જ મુદ્દાઓની ચર્ચા કરવાની છે બરોબર. એમાં AB2 અને AB3 એમાં આપણે વાત કરી કે AB2ના બે પ્રકાર AB2E AB2E2 AB3ના કેટલા પ્રકાર બે AB3E અને AB3E2 આવતા ક્લાસમાં આપણે AB4 ભણવાના છીએ. AB4માં કેટલા પ્રકાર તો કે બે AB4E અને AB4E2 બરોબર. તો એની આપણે વિગતે ચર્ચાઓ કરવાના છીએ પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તેની વિગતે વાતો કરશું બરોબર.